ઓમ ગણેશ હર હર મહાદેવ. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે કે 28 જુલાઈ સોમવાર. હવે એ દિવસે આ એક જ એવું દાન છે જે દાન કરવા માત્રથી જ ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. ચંદ્ર જો જન્મ કુંડલીમાં નબળો હશે તો એ સબળ થશે. ચંદ્રથી જે કાંઈ પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે એમાં શાંતિ મળશે. એમાંય ખાસ કરીને જેની જન્મ કુંડલીમાં ચંદ્ર રાહુની યુતિ હોય, ચંદ્ર કેતુની યુતિ હોય, ચંદ્ર શનિની યુતિ હોય, ચંદ્ર સૂર્યની યુતિ હોય, ખાલી ચંદ્ર એકલો હોય, કેમંદ્રુમ દોષ હોય, આવા લોકોએ તો આ કાર્ય અવશ્ય કરવું. અને જેને મનની શાંતિ જોઈતી હોય એ લોકો પણ આ કાર્ય કરી શકે છે. હવે શું કાર્ય છે તો બહુ સહજ છે, સરળ છે. ગરીબ કરી શકે, મધ્યમ વર્ગીય કરી શકે અને પૈસાવાળા પણ કરી શકે એવું સોમનાથ દાદાની કૃપા પ્રાપ્ત કરાવવાવાળું દાન છે. એ આજે આપણે સત્સંગ કરીશું. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે એ સત્સંગ શું છે તો જે રીતે 4 સોમવાર મુઠ્ઠીનું વ્રત એટલે એક મુઠ્ઠીનું વ્રત આવે છે એ રીતે પહેલા સોમવારે એક મુઠ્ઠી આ વસ્તુ અર્પણ કરવાનું જે વ્રત હોય છે, એક મુઠ્ઠી વ્રત. અને એ શું છે? ચોખા. હવે એક મુઠ્ઠી એટલે એક મુઠ્ઠી ભગવાનને શિવજીને ચોખા ચડાવવા એનો પ્રેક્ટિકલ વિડીયો મેં બનાવી અને મૂકી દીધો છે. તમે તમારા ઘરના શિવલિંગમાં કે બહાર શિવાલયમાં કેવી રીતે ચડાવી શકો છો એ તમે અમારા ચેનલના વિડીયોમાં એ જોઈ શકશો. પણ મૂળ વિષય એ કે સવારે સોમવારે એક મુઠ્ઠી ચોખા શંકર ભગવાન ઉપર ચડાવો. અને એ જ રીતે એક મુઠ્ઠી ચોખા જો તમે શંકર ભગવાનને ચડાયા છે તો 10 મુઠ્ઠી ચોખાનું તમે દાન કરો. હવે 10 મુઠ્ઠી એટલે એવું નથી ગણીને 10 મુઠ્ઠી. કોઈ ગરીબ છે તો એની સ્થિતિ પ્રમાણે દાન કરે, કોઈ મધ્યમ વર્ગીય છે તો એ એમની સ્થિતિ પ્રમાણે દાન કરે, અને કોઈ સશક્ત છે, પૈસાવાળા છે તો એમણે વધુ દાન કરવું જોઈએ. પણ શેનું? ખાલી ચોખાનું દાન. હવે એ દાન કોને કરવું જોઈએ તો એક તમારા ગોર બાપા, બીજા તમારા શુકલ મહારાજ, ત્રીજા તમને એવું લાગે કે કોઈ બ્રાહ્મણ લેતા નથી દાન, કંઈ વાંધો નહીં તો શિવાલયમાં પણ તમને ક્યાં એવું લાગે કે અહીંયા પણ કોઈ લે એમ નથી, અથવા તો તમને જ્યાં એવું લાગતું હોય કે જરૂરિયાત છે અન્ન ક્ષેત્રોમાં, કોઈ ગરીબના ઘરમાં જેને જરૂરત છે એવી જગ્યાએ જો તમે ચોખાનું દાન કરશો તો અવશ્ય શિવજીની કૃપા પ્રાપ્ત થશે. કેવી રીતે? તો આપણે ધર્મને પણ સાચવી લીધો અને જે ધર્મ આપણને સત્કર્મ શીખવાડવાનું માર્ગ આપે છે, દર્શન આપે છે એ પણ સચવાશે. એક મુઠ્ઠી શિવજીને ચોખા ચડાવી એક મુઠ્ઠી ચોખા શિવજીને ચડાવી દીધા એટલે આપણું વ્રત સચવાઈ ગયું. અને 10 મુઠ્ઠી એટલે કે આપણી શક્તિ પ્રમાણે આપણે ગરીબને દાન કરી દીધું એટલે એ સત્કર્મ પણ થયું. ધર્મ અને સત્કર્મ બંનેનો અદ્ભુત સંયોગ થશે જો તમે આ 28 જુલાઈ સૂર્યાસ્ત પહેલા આ ચોખાનું તમે દાન કરશો. તો ખૂબ જ જલ્દી મળીશું પાછા નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ.